ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે CK પ્રજાપતિ વિદ્યાલય ખાતે ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવનજ્યોતિ વરિષ્ઠ નાગરિક મંડળ તથા સહયોગ ફોરમ સિનિયર સિટીઝનનો સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। CK પ્રજાપતિ વિદ્યાલય સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, હરિનગર સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રિયદર્શન, દલસુખભાઈ પ્રજાપતિ, રાજેશ પ્રજાપતિ, વિષ્ણુ પ્રજાપતિ, વસંત સ્વામી, નરેશ પ્રજાપતિ, નિલય પ્રજાપતિ, કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ, કાઉન્સિલર સુરેખા પટેલ, પૂર્વ આચાર્ય કુસુમબેન તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે સિનિયર સિટીઝનનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે જન્માષ્ટમી ઉજવાઈ ગયો આખા ભારત દેશમાં। ત્યારે ગોરવા વિસ્તારને સભાનપુરા ગોત્રી વિસ્તારના વરિષ્ઠ નાગરિકોનું રામનવમી આજે પારણા કરે કે બધા સિટીઝનોને સન્માન સમારોહ છે। વરિષ્ઠ નાગરિક છે, સહયોગ સિટીઝન છે, આવા લગભગ 700 નાગરિકોનું સન્માન છે। તદુપરાંત CK વિદ્યાલયના આચાર્યો વંદનાબેનનું પણ સન્માન છે, આચાર્ય વાસંતીબેનનું સન્માન છે, રેખાબેનનું પણ સન્માન છે। અને અહીંયા મેયરશ્રી પણ પધારવાના છે, પ્રમુખશ્રી પણ આવવાના છે, સ્વામિનારાયણના સંતો પણ આવી રહ્યા છે। આ કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ છે। સામાજિક ચતુરભાઈ ખોડાભાઈ ટ્રસ્ટ છેલ્લા 39 વર્ષથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે। તેમના દ્વારા હજારોની સંખ્યામાં કન્યાદાન થયા છે, 40,000 કરતાં વધારે। ગુજરાતમાં 4 ભવનો બંધાયા છે। વીર સંકટમાં પણ કચ્છમાં ખાતે વડોદરામાં હતું ત્યારે દરેક પ્રશ્નમાં વિદ્યાર્થીઓનું સન્માન, ચશ્મા વિતરણ, ડાયાબિટીસનું આવા અનેક કાર્યક્રમો અમારું ટ્રસ્ટ ચતુરભાઈ ખોડાભાઈ કરી રહ્યું છે। અને એના ભાગરૂપે વડીલ પરિવારોનું સામાજિક જેઓ લોકો કાર્ય કરે છે, જનતાના હિતમાં કરે છે, એ બધાનું સન્માન છે। જય હિન્દ, જય ભારત। ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વરિષ્ઠ નાગરિક અને સહયોગ સિટીઝન વડીલ નાગરિકોનું સન્માન સમારોહનો પ્રોગ્રામ રાખેલો છે। ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ શ્રી દલસુખભાઈ પ્રજાપતિ તેઓએ શૈક્ષણિક ક્ષેત્રે શરૂઆત કરી ત્યારે એક નાના પાયે એક વૃક્ષ નાનું એક મૂળવાળું વાયુ હોય એ રીતે અમને શરૂઆત કરેલી। આજે એ વડલા સ્વરૂપે અને ડાળો સ્વરૂપે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું છે। એ સંસ્થા શૈક્ષણિક સાથે તો જોડાયેલી જ છે, શૈક્ષણિક પાયો મેન છે, સાથે સાથે ધાર્મિક, સામાજિક અને સોશિયલ અને આપત્તિ ટાઈમે કે અનાવૃષ્ટિ હોય કે પૂર હોય કે ભૂકંપ હોય ત્યારે આ ટ્રસ્ટ
ખડે પગે સેવા આપવાનું કામ કરી રહ્યું હોય છે. જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળમાં અત્યારે હાલ 500 મેમ્બર ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને બીજા 100 વેટિંગમાં છે. હવે સહયોગ ફોરમ સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિક મંડળનું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. એના માટે એક કાકા જોડે ચર્ચા વિચારણા કર્યા પછી કાકાનો કહેવાનો મતલબ એક જ હતો કે સ્વામી એવો એક પ્રોગ્રામ કરીએ કે જેથી કરીને બધા જ વડીલો એકબીજાના પરિચયમાં આવે અને બધા એકબીજાને ઓળખતા થાય. એના પ્રયાસ રૂપે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેને અમે કાકાને બિરદાવીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ.